નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે એકમ કોષની લાક્ષણિકતા અને ખાસિયતોની વાત કરી હતી. એકમ કોષના ખાસિયતો અને લાક્ષણિકતામાં બે બાબતોનો સમાવેશ થાય છે, એક તો ખૂણા અને એક ધાર. ત્રણેય ધારોને ABC તરીકે ઓળખવામાં આવે છે તથા A અને B વચ્ચેના ખૂણાને ગેમા, B અને C વચ્ચેના ખૂણાને આલ્ફા અને A અને C વચ્ચેના ખૂણાને બીટા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એકમ કોષનું વર્ગીકરણ પણ જોયું હતું. બે પ્રકારના એકમ કોષ છે, આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. આદિમ એટલે એકદમ સાદો એકમ કોષ, એટલે કે તમારા રૂમના 8 ખૂણા પર એક એક પરમાણુ આવેલો હોય એવો એકમ કોષ એટલે આદિમ એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષ એટલે ફલક ઉપર કાં તો પરમાણુ આવેલા, એટલે ફલકના કેન્દ્ર ઉપર પરમાણુ હોય, અથવા તો તમારા રૂમના કેન્દ્રમાં હોય, બાજુના કેન્દ્ર ઉપર અથવા રૂમના કેન્દ્ર પર હોય. એવી રીતે એના કુલ 3 પ્રકાર પડે છે: ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. ફલક કેન્દ્રિત એકમ કોષ એટલે બાજુ ઉપર કેન્દ્રિત થયેલો હોય, 6 બાજુ પર કેન્દ્રિત થયેલો હોય તો એવા એકમ કોષને ફલક કેન્દ્રિત કહેવાય. અંતઃ કેન્દ્રિત એટલે આખા રૂમની વચ્ચે, એટલે કે એકમ કોષની બરાબર વચ્ચે, બોડી સેન્ટર, બોડીની વચ્ચે જ આવેલો હોય તો એને અંતઃ કેન્દ્રિત કહેવાય. અને અંત કેન્દ્રિત એટલે કોઈ પણ બે સામસામેની બે બાજુ, કોઈ પણ સામસામેની બે બાજુ, ઉપર નીચેની, ડાબી બાજુ અથવા જમણી બાજુની અને આગળ અથવા પાછળની સામસામેની બે બાજુ પર આવેલા હોય તો એને એન્ડ સેન્ટર, એને કેટલીક વખત BCC તરીકે પણ ઓળખવામાં આવે છે. BCC એટલે બેઝ સેન્ટર, બેઝ એટલે તળિયું, બેઝ એટલે તળિયું. કેટલીક વખત BCC તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ આપણે એને ECC અને BCC બંને કહીશું એટલે આપણે અટવાઈએ. અને ECC એટલે એન્ડ સેન્ટર, BCC એટલે બોડી સેન્ટર અને FCC એટલે ફેસ સેન્ટર, ફેસ એટલે બાજુ, અને SC એટલે સિમ્પલ ક્યુબિક. SC ને CCCP કહેવાય, સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકિંગ, ક્યુબિક ક્લોઝ પેકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે 3D માં સમજવી જરૂરી છે, એટલા માટે હું તમને વિડીયો દ્વારા સમજાવું છું. આપ સંપૂર્ણ રીતે સમજશો તેવી આશા રાખું છું. પણ એ પહેલા આ 14 લેટિસ રચના આપી એને બ્રેવિસ લેટિસ રચના તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ રચના કોણે આપી હતી? તો સાયન્ટિસ્ટનું નામ છે ઓગસ્ટ બ્રેવિસ. ઓગસ્ટ બ્રેવિસ નામના સાયન્ટિસ્ટે 1848માં આ જુદા જુદા ખૂણાઓ પર જુદી જુદી ભાતો રચાય એના આધારે એને વાત કરી કે કુલ 14 પ્રકારની રચના જોવા મળે છે. આથી બ્રેવિસ લેટિસ રચનાઓ તરીકે ઓળખવામાં આવે છે. સાયન્ટિસ્ટ નામ છે ઓગસ્ટ બ્રેવિસ. 1848માં એને વાત કરી હતી, સાબિત કર્યું હતું કે પરમાણુ જુદી જુદી રીતે એકમ કોષમાં, યુનિક સેલમાં, એકમ કોષ એટલે યુનિક સેલ, યુનિક સેલમાં કુલ 14 રીતે જુદી જુદી રીતે ગોઠવાયેલો હોય છે. તો આપણે સમજીએ આ બ્રેવિસ લેટિસ રચના. મિત્રો, આના માટે તમારી ટેક્સ્ટ બુક સાથે રાખજો. ટેક્સ્ટ બુકના પેજ નંબર 11 અને 12 ઉપર તમને કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક ઉપરથી સમજવામાં ઘણી બધી સરળતા રહેશે, ખાસ ધ્યાન રાખવા વિનંતી. મિત્રો, પહેલી રચના ઘન. ઘનના 3 પ્રકાર છે: આદિમ, અંતઃ કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. આદિમ એટલે સિમ્પલ, આદિમ એટલે સિમ્પલ, આપણે કહીએ ને આદિમાનવ એટલે સિમ્પલ હ્યુમન એમ. આદિમ એટલે સિમ્પલ અને ઘન એટલે ક્યુબ. એટલે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 10 પર તમને પહેલો પ્રકાર આપેલો છે, તે ખાસ ધ્યાન રાખજો. મિત્રો, અહીંયા લાલ તમને બતાવેલું છે, લાલ આ છેડો તે એક્સ અક્ષ છે. એક્સ અક્ષ પર એ બાજુ લીધી છે, આ બાજુ કઈ છે? એ છે. એવી જ રીતે બ્લુ લાઈન એ સી છે, એટલે કે ઝેડ અક્ષ લીધી છે. અને આ પાછો આવી રીતે હમણાં ક્યુબ ફરશે એટલે તમને ખ્યાલ આવશે. આ છે તે વાય અક્ષ છે, વાય અક્ષ તે બી છે, એટલે તે ગ્રીન રંગથી આપેલી છે. ઉપરાંત મિત્રો, તમને ખૂણાનો પણ ખ્યાલ આપી દઉં. થોડો ક્યુબ ફેરવું એટલે તમને ખૂણાનો પણ સમજ આપી દઉં છું. આ સિમ્પલ ક્યુબ છે. જુઓ મિત્રો, આ લાલ એટલે કે એક્સ અક્ષ એટલે એ બાજુ, આ સી બાજુ
એ અને સી વચ્ચેનો આ કાટખૂણો બન્યો 90 અંશનો. એ અને સી વચ્ચેનો ખૂણો છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? બીટા તરીકે. ઓકે, એવી જ રીતે આ એ અને આ બી વચ્ચેનો ખૂણાને ગેમા તરીકે ઓળખવામાં આવે છે. સેમ એ જ રીતે આ બી અને આ સી વચ્ચેનો જે ખૂણો છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? આલ્ફા તરીકે ઓળખવામાં આવે છે. ઘન રચનામાં એ સિમ્પલ હોય એટલે કે આદિમ હોય, અંતઃ કેન્દ્રિત હોય કે ફલક કેન્દ્રિત હોય, ત્રણેયમાં એ બરાબર બી બરાબર સી એટલે કે ત્રણેયની બાજુ સરખી હોય, વય આલ્ફા બીટા અને ગેમા 90 ડિગ્રીના હોય છે. જો આ સિમ્પલ ક્યુબ છે, ચારે બાજુથી ફરતો દેખાય છે જેથી તમને સંપૂર્ણ ખ્યાલ આવે. હવે તમને ત્રણેય અક્ષ દેખાતી હશે. લાલ અક્ષ તમારી તરફ આવે છે એટલે કે એક્સ અક્ષ તમારી તરફ આવે છે. ગ્રીન અક્ષ તે જમણી બાજુ જાય છે. ગ્રીન એ બી બાજુ છે એટલે કે વાય અક્ષ છે, અને ઉપર જાય છે તે સી બાજુ એટલે કે ઝેડ અક્ષ છે. આના 8 ખૂણા પર એટલે કે તમારી રૂમ છે એના રૂમના 8 ખૂણા પર આવી રીતે પરમાણુ આવેલા હોય તો એને સાદો ઘન કહેવાય. તેની બાજુઓ ખાસ યાદ રાખવાની છે. બાજુઓ એ બરાબર બી બરાબર સી, આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રી અંશના છે. બીજો પ્રકાર જોઈએ, અંતઃ કેન્દ્રિત એકમ કોષ. અંતઃ કેન્દ્રિત એટલે બોડી સેન્ટર્ડ. બોડી સેન્ટર્ડ શા માટે? કારણ કે બોડીની વચ્ચે પરમાણુ આવેલો છે એટલે અંતઃ કેન્દ્રિત. ઓકે, એમાં પણ ઘનના જ ઉદાહરણ છે એટલે ઘન પ્રકારની સ્ફટિક રચના છે અને શક્ય વિચલન છે અંતઃ કેન્દ્રિત. મિત્રો જુઓ, આમાં એક પરમાણુ આખો વચ્ચે આવેલો છે, 8 ખૂણા ઉપર તો છે જ. એ બરાબર બી બરાબર સી, આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રી, અને વચ્ચે એક આખો પરમાણુ છે એટલે કે બોડી સેન્ટર્ડ સિમ્પલ ક્યુબિક નહીં પરંતુ બોડી સેન્ટર્ડ ક્યુબિક તરીકે ઓળખવામાં આવે છે. બોડી સેન્ટર્ડ ક્યુબિક એટલે કે અંતઃ કેન્દ્રિત ઘન. ઓકે, ખ્યાલ આવતો હશે. આ ત્રિપરિમાણમાં આ રચના ફરે છે જેના ઉપરથી તમે સરળતાથી સમજી શકો છો. મિત્રો, ત્રીજી રચના એટલે કે ફલક કેન્દ્રિત ઘન. ફલક કેન્દ્રિત એટલે કે ફેસ સેન્ટર. ફેસ એટલે બાજુ. આમાં પણ આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રીના છે. એ બરાબર બી બરાબર સી. મિત્રો, આમાં બાજુમાં પરમાણુ આવેલો છે. જો તમે ખાસ ધ્યાન રાખજો, આકૃતિ જોશો એટલે તમને સમજાશે કે દરેકમાં ફલક પર બાજુ પર અડધો અડધો પરમાણુ આવેલો છે. મિત્રો, અડધો શા માટે? કારણ કે બીજા એકમ કોષમાં અડધો હોય અને અડધો આમાં, એટલા માટે અડધો. ખૂણા પર તો 8મો ભાગમાં હોય કારણ કે ખૂણો બીજા 8 એકમ કોષ સાથે સંકળાયેલો હોય. કઈ રીતે? તમારા રૂમનો કોઈ એક ખૂણો સમજો, તેની આગળનો એક પાછળનો એક, એવી રીતે સેમ ડાબી બાજુ અથવા જમણી બાજુના 2, 4 થયા. સેમ એવી રીતે ઉપરના 2, ઉપરના 4, એટલે એવી રીતે ટોટલ 8 ખૂણા થાય. તમારા રૂમના કોઈ એક ખૂણાને કલ્પી જુઓ એટલે તમને ખ્યાલ આવશે. ફેસ સેન્ટર્ડ ક્યુબિક છે આ. એ બરાબર બી બરાબર સી, આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રીના છે. ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ બીજી રચના જોઈએ એટલે કે ટેટ્રાગોનલ. ટેટ્રાગોનલને ચતુષ્કોણીય રચના તરીકે ઓળખવામાં આવે. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 10 પરનું જે કોષ્ટક છે તેમાં લખેલું છે ચતુષ્કોણીય. ચતુષ્કોણીય એટલે ટેટ્રાગોનલ. ચતુ એટલે ટેટ્રા, ગોનલ એટલે ખૂણા. ગોનલ એટલે શું થાય? ખૂણા. ચતુષ્કોણીય એટલે ટેટ્રાગોનલ. આદિમ એકમ કોષ એટલે કે સિમ્પલ ટેટ્રાગોનલ એટલે આદિમ ટેટ્રાગોનલ અથવા આદિમ ચતુષ્કોણીય કહેવાય. ખાસ ધ્યાન રાખજો, આમાં એ બરાબર બી બટ ઇઝ નોટ ઇક્વલ ટુ સી. એ અને બી સરખા છે પણ સી સરખો નથી. તમે આકૃતિ પરથી જોઈ શકો છો, દેખાય જ છે. લાલ અક્ષ પરનું જે બાજુ છે એની કરતા જે બ્લુ અક્ષની બાજુ છે થોડી લાંબી થયેલી દેખાય છે. હમણાં ક્યુબ ફરશે એટલે તમને બી અક્ષનો પણ ખ્યાલ આવશે. કોઈ પણ આલ્ફા બીટા અને ગેમા ત્રણે 90 ડિગ્રીના જ છે. જુઓ, આમાં એક બાજુ એટલે કે સી બાજુ વધારે ઊંચી છે, તેલના ડબ્બા જેવું છે. આ રચના કોના જેવી છે? તેલના ડબ્બા જેવી. મિત્રો, ટેટ્રાગોનલમાં 2 પ્રકારની રચના જોવા મળે, એક સિમ્પલ અને એક અંતઃ કેન્દ્રિત. જુઓ, આ બાજુ જુઓ એટલે ખ્યાલ આવશે કે ચોરસ છે. ખ્યાલ આવે છે? એટલે કે એ બરાબર બી છે પણ સી એના જેટલો નથી. બીજી રચના ટેટ્રાગોનલમાં એટલે કે ચતુષ્કોણીયમાં બીજી રચના જોઈએ,
અંતઃ કેન્દ્રિત એટલે કે વચ્ચે પરમાણુ આવેલો હોય, તેલના ડબ્બાની વચ્ચે દડો મૂકેલો હોય તેવી રચના. A બરાબર B but is not equal to C. Alpha, beta, gamma is equal to 90. મિત્રો આ બંને રચના ટેટ્રાગોનલના બંને રચનાના ઉદાહરણ છે સફેદ ટીન, SnO2, TiO2, CaSO4. લખી લો, ફરીવાર બોલું છું. સફેદ ટીન, SnO2, TiO2, CaSO4. મિત્રો એ પેલા ઘન હતો, સ્ફટિક પ્રણાલી તરીકે ઘન હતા. એના 3 આદિમ, અંતઃ કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. તેના ઉદાહરણ બોલવાના બાકી રહી ગયા હતા, એ પણ લખી લો. NaCl, ZnS, એલમ, હીરો, Cu અને CaF2. ઓકે મિત્રો, આ ચતુષ્કોણીય રચના થઈ. ત્યારબાદ ત્રીજી સ્ફટિક પ્રણાલી. સ્ફટિક પ્રણાલી ટોટલ 7 પ્રકારની છે. એના 14 લેટિસ જોવા મળે છે. ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિકની સાદી રચના. ઓર્થોરોમ્બિકની સાદી રચના એટલે કે એને આપણે કહીશું સિમ્પલ ઓર્થોરોમ્બિક. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એ સિમ્પલ ઓર્થોરોમ્બિક છે. અહીંયા A is not equal to B is not equal to C, but alpha, beta, gamma is equal to 90. જો A, B અને C ત્રણેય બાજુના માપ જુદા જુદા છે. તમારી મેચ બોક્સ હોય ને, મેચ બોક્સ બસ એના જેવી રચના, જેની ત્રણેય બાજુના માપ જુદા જુદા છે, પરંતુ ત્રણેય ખૂણા 90 ડિગ્રીના છે. ઓકે, આ ઓર્થોરોમ્બિક ખાસ સમજવા જેવું છે, કેમ કે એમાં 4 પ્રકારના વિચલન જોવા મળે છે. આ સિમ્પલ એટલે કે આદિમ છે. તેમાં અંત કેન્દ્રિત પણ જોવા મળે, અંતઃ કેન્દ્રિત પણ જોવા મળે, ફલક કેન્દ્રિત પણ જોવા મળશે. હવે જોઈએ ઓર્થોરોમ્બિક અંતઃ કેન્દ્રિત એટલે કે બેઝ સેન્ટર. તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ જુઓ એટલે ખ્યાલ આવશે. અંત કેન્દ્રિત, છેડો કેન્દ્રિત, અંત કેન્દ્રિત. ઓકે, એટલે કે છેડા પર થયેલા. જુઓ તમે આકૃતિ જોશો તો ખ્યાલ આવશે, ઉપર અને નીચે થયેલા છે. આને ગમે તે બાજુ કલ્પી શકાય. આ તો ઉપર અને નીચે દર્શાવેલા છે. હમણાં ક્યુબ ફરશે એટલે ગમે તે બાજુ ફરે. ખ્યાલ આવે છે? એટલે કોઈ પણ સામસામેની બે બાજુ પર જ આવેલા હોય. આનું પેરામીટર્સ એટલે કે A, B, C ત્રણેય સરખા નથી, મેચ બોક્સ જેવા જ. અને આલ્ફા, બીટા, ગેમા 90 ડિગ્રીના છે. ક્યુબ ફરે છે, તમે ધ્યાન રાખશો એટલે ખ્યાલ આવશે. જો મિત્રો, આ આગળ અને પાછળ થઈ ગયા. જે ફલક પર આવેલા પરમાણુ છે, એક આગળ છે અને એક પાછળ છે. એટલે કોઈ પણ રીતે કલ્પી શકાય. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ઓર્થોરોમ્બિકમાં એના પછીની આ 7 રચના પૂરી થઈ. 8મી રચના જોવાના છે. 8મી રચના છે અંતઃ કેન્દ્રિત, બોડી સેન્ટર્ડ ઓર્થોરોમ્બિક. દિવાસળીની પેટી જેવું જ, પણ વચ્ચે એક પરમાણુ આવેલો છે આખે આખો. A બરાબર B બરાબર C, આલ્ફા, બીટા, ગેમા ઇઝ ઇક્વલ ટુ 90. સોરી, A is not equal to B is not equal to C, અને આલ્ફા, બીટા, ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આ ઓર્થોરોમ્બિક રચના છે, દિવાસળીની પેટી જેવી, યાદ રાખવાની. બોડી સેન્ટર છે. ઓકે, 3 જોઈ અને ચોથી જોઈએ હવે ફલક કેન્દ્રિત. ફલક કેન્દ્રિત એટલે બધી બાજુ પર પરમાણુ આવેલા હશે. બધી બાજુ પર પરમાણુ આવેલા હશે તેવી આપણે જોઈએ ફલક કેન્દ્રિત. 9મા પ્રકારની રચના ફેજ સેન્ટર્ડ ઓર્થોરોમ્બિક એટલે કે ફલક કેન્દ્ર ઓર્થોરોમ્બિક. આમાં મિત્રો ફલક પર 6 બાજુ પર પરમાણુ આવેલા છે. આને ફલક કેન્દ્રિત તરીકે ઓળખવામાં આવે છે. ઓર્થોરોમ્બિકના મિત્રો ઉદાહરણ લખી લો. ઓર્થોરોમ્બિકના ઉદાહરણ છે રોમ્બિક સલ્ફર, KNO3, BaSO4, K2SO4 વગેરે. ઓકે, આગળ વધીએ.
10મા પ્રકારની રચના જોઈએ. 9 પ્રકારની રચના પૂરી કરી. 10મા પ્રકારની રચના તમારા 5મા નંબર પર આપેલી છે. ષટકોણીય પછીની જે આપેલી છે તે રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય એક જ પ્રકારની રચના જોવા મળે છે તેમાં. હવે સમજીએ 10મી રચના રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય. તેને ટેટ્રાગોનલ પણ ટ્રાયગોનલ પણ ઓળખવામાં આવે છે. ત્રિકોણીય, ત્રિ એટલે ટ્રાય, ગોનલ એટલે બાજુ. ઓકે, સિમ્પલ ટ્રાયગોનલ અથવા આદિમ ત્રિકોણીય અથવા આદિમ રોમ્બોહેડ્રલ અથવા આદિમ ટ્રાયગોનલ. આમાં a બરાબર b બરાબર c, આલ્ફા બીટા સરખા છે પણ ગેમા એ 120 કરતા વધારે છે. જુઓ, ખ્યાલ આવતો હશે? ખાસ ધ્યાન રાખજો. શું છે? આલ્ફા બીટા સરખા છે, ગેમા પણ સરખા છે પણ 90 ડિગ્રીના નથી. બધા જ 120 કરતા વધારે ખૂણાના છે. જો આ બ્લુ અક્ષ જો વચ્ચેથી નીકળી છે એટલે આ એકમ કોષ ત્રાસો આવેલો છે. ખાસ યાદ રાખજો. જો અક્ષ વચ્ચે આવેલી છે, ધાર ઉપર નથી. આ બધા જ ખૂણા 120 કરતા નાના છે. સોરી, મિસ્ટેક થઈ હતી આગળ મારે બોલવામાં. આલ્ફા બીટા અને ગેમા એ બધા જ સરખા છે પરંતુ 120 કરતા નાના છે. સોરી, મિસ્ટેક થઈ હતી. આ સટીક પ્રણાલી જોઈ શકો છો. ત્રાસો છે, જો દેખાય છે. ગ્રીન અક્ષ પણ વચ્ચે છે, બ્લુ અક્ષ પણ વચ્ચે છે, ખાલી રેડ અક્ષ જ વચ્ચે છે. જો આ એકદમ સીધો થાય તો ખ્યાલ આવે કે ત્રાસો છે. આવા પ્રકારની રચના એ બી અને સી સરખા છે પરંતુ આલ્ફા બીટા ગેમા એ પણ સરખા છે પણ 90 ડિગ્રીના નથી અને 120 કરતા કેવા છે? નાના. આ 5મી તમારા ટેક્સ્ટબુકમાં 5મી સ્ફટિક પ્રણાલી આપેલી છે, રોમ્બોહેડ્રલ એટલે કે ત્રિકોણીય રચના તે છે. ઓકે, 11મી જોઈએ એટલે એના પછીની આપી છે મોનોક્લિનિક. તે એમાં 2 પ્રકારની રચના જોવા મળે, સિમ્પલ મોનોક્લિનિક અને ફેઝ સેન્ટર. આ છે સિમ્પલ મોનોક્લિનિક. સિમ્પલ મોનોક્લિનિકમાં એ બી અને સી સરખા નથી. આલ્ફા અને ગેમા 90 ડિગ્રીના છે પરંતુ બીટા 90 ડિગ્રીના નથી. મિત્રો, આ મોનોક્લિનિકનું ઉદાહરણ જીવાશ્મની પેટીમાંથી વચ્ચેનું બોક્સ કાઢી નાખીએ અને જીવાશ્મની પેટીને થોડીક ત્રાસી કરીએ એટલે કે સાઈડના 2 ખૂણાઓ દબાવીએ, સામસામેના 2 ખૂણાઓ, અને જેવી રચના થાય તેવી રચના મોનોક્લિનિકની છે. ખ્યાલ આવતો હશે તમને? બીટા 90 ડિગ્રીનો નથી. બાકીના 2 ખૂણા 90 ડિગ્રીના છે, બીટા 90 ડિગ્રીનો નથી. ઓકે, આ હતી સિમ્પલ મોનોક્લિનિક. ત્યારબાદ જોઈએ ફેઝ સેન્ટર. મિત્રો, આવી જ રચના વચ્ચે એક બીજો પરમાણુ આવેલો હોય તો એને ફેઝ સેન્ટર કહેવાય. આ સિમ્પલ મોનોક્લિનિક છે, તમે જે જોઈ રહ્યા છો તે. ઓકે, હવે જોઈએ ફેઝ સેન્ટર એટલે કે બેઝ સેન્ટર, અંત કેન્દ્રિત, છેડા ઉપર આવેલી છે. એ બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. આલ્ફા ગેમા 90 ડિગ્રીના અને બીટા 90 ડિગ્રીનો નથી. મિત્રો, મોનોક્લિનિકના ઉદાહરણ લખી લો. મોનોક્લિનિક સલ્ફર, Na2SO4 વગેરે. કદાચ ટેક્સ્ટબુકમાં આપેલા જ હશે, મારો ખ્યાલ નથી. ટેક્સ્ટબુક અત્યારે મારી સાથે નથી પણ ટેક્સ્ટબુકમાં કદાચ આ ઉદાહરણો આપેલા જ હશે બધા. ઓકે, ત્યારબાદ 13મી રચના જોઈએ એટલે ઉપર એક જે હેક્ઝાગોનલ એટલે ષટકોણીય રચના જે છોડી દીધી હતી તે 13મી રચના. એક જ પ્રકારની રચના છે, સિમ્પલ હેક્ઝાગોનલ. મિત્રો, સરસ મજાની રચના છે, કાજુ કતરી જેવી દેખાય છે. અને 3 કાજુ કતરી બાજુમાં મૂકીએ તો ષટકોણીય રચના બને. 3 કાજુ કતરી બાજુમાં મૂકીએ તો કેવી રચના બને?
ષટકોણીય એટલે એને હેક્ઝાગોનલ તરીકે ઓળખવામાં આવે છે. હેક્ઝા એટલે 6, 6 એટલે ષટ, કોણીય, આદિમ છે. સિમ્પલ એટલે આદિમ. એ બરાબર બી, આ તમે જે જોઈ રહ્યા છો તમારી સામે જે દેખાય છે તે એ બરાબર બી, પણ સી અક્ષ થોડીક લાંબી છે એટલે કે ઝેડ અક્ષ લાંબી છે. આલ્ફા બીટા 90 ડિગ્રીના છે પણ ગેમા 120 ડિગ્રીનો છે. હેક્ઝાગોનલ રચના છે, કાજુ કતરી જેવી. કાજુ કતરી યાદ રાખો તો પણ ચાલે. જો આમાં ઝેડ અક્ષ થોડીક લાંબી બતાવેલી છે, ટૂંકી બતાવો તો પણ ચાલે, કારણ કે આપણે તો એટલું જ બતાવવાનું છે એ અને બી સરખા નથી. એ અને બી સરખા છે પણ સી એની જેટલો નથી. જુઓ આ બાજુ જુઓ, લાંબી છે. ખ્યાલ આવે છે? આ પેન્સિલની જે ગોળ પેન્સિલ ને પણ ષટકોણીય નટરાજની પેન્સિલ જે આવે છે, નટરાજની કે બીજી કોઈ કંપનીની, એ બધી પેન્સિલમાં આવી ષટકોણીય રચના જોવા મળે. એટલે ઉપરથી 3 ચીરા સરખા ભાગ પાડો, સરખી કરવા હોય તો આવી રચના બને. તેને હેક્ઝાગોનલ તરીકે ઓળખવામાં આવે છે. હેક્ઝાગોનલના ઉદાહરણ છે ગ્રેફાઇટ, ઝેડેનો, સીડીએસ. ગ્રેફાઇટ, ઝેડેનો અને સીડીએસ. ત્યારબાદ 14મી અને છેલ્લી પ્રકારની રચના ટ્રાઇક્લિનિક. એક જ પ્રકારની રચના છે, આદિમ. એમાં એ બરાબર એ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. આલ્ફા બીટા ગેમા એ ત્રણેય સરખા નથી અને ત્રણેય 90 ડિગ્રીના પણ નથી. એકદમ બેકારમાં બેકાર રચના, ખરાબ રચના, એકદમ જ્યાં કોઈ ખૂણાનો મેળ નથી, કોઈ બાજુનો પણ મેળ નથી, એવી રચના એટલે કે ટ્રાઇક્લિનિક. કોઈ ખૂણાનો મેળ નથી. જો બધી અક્ષ બહાર નીકળેલી છે, ખાલી એક અક્ષની ત્યાં બતાવેલી છે, બાકી બધી અક્ષ બહાર નીકળેલી છે. ખૂણા પણ 90 ડિગ્રીના નથી અને બાજુ પણ સરખી નથી. આવા પ્રકારની રચનાને ટ્રાઇક્લિનિક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આના ઉદાહરણ K2Cr2O7, K2Cr2O7, CuSO4, H3BO3. આ તમને પેજ નંબર 11 પર આપેલી છે. મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક પેજ નંબર 11 પર આપેલી છે. મિત્રો તમને આ 14 પ્રકારની લેટિસ રચનાનો સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, તમે 14 પ્રકારની લેટિસ રચનાઓ જોઈ. આ 14 પ્રકારની લેટિસ રચનાઓનું કોષ્ટક તમારે યાદ રાખવું પડશે, કારણ કે પરીક્ષામાં તેમાંથી MCQ પૂછાય છે અને JEE નીટની દ્રષ્ટિએ પણ એક MCQ તેમાંથી હોય જ છે. ઉદાહરણ પણ તમારે આના યાદ રાખવા પડશે. આના સિમ્પલ ખૂણાઓ, તેના અક્ષનું અંતર અને તેમાં કયા કયા ઘન આવેલા હોય, એટલે કે શક્ય વિચલન કયા કયા છે તે બાબતની ચર્ચા કરીએ. યાદ રાખવા માટેની એક ટ્રીક છે. હું ટ્રીક પણ લખું છું, સ્ફટિક પ્રણાલી લખું છું, સ્ફટિક પ્રણાલી. અહીંયા બાજુની વાત કરીશ, અહીંયા હું ખૂણાની વાત કરીશ. જો તે સાદો ઘન હશે એટલે કે આદિમ, તો અહીંયા હું ટીક કરીશ. જો તે ફલક કેન્દ્રિત ને પેલા અંતઃ કેન્દ્રિત લઉં છું, અંતઃ, ઓકે, પછી લઉં છું ફલક અને પછી છેલ્લે લઉં છું અંત. એટલે કે જેવા પ્રકારનો સ્ફટિક રચના હશે એ પ્રમાણે આપણે એની વાત કરતા જઈશું. ઓકે, રસ્તા ઉપર છોકરા ચાલતા જતા હોય, સિટીમાં મોટાભાગે આવું બને કે છોકરાઓ છોકરીઓને પરેશાન કરે, એની છેડતી કરે, સિટીઓ મારતા હોય. તો એક ભાઈ હોય છે, એ છોકરાઓને ધમકી આપે છે કે જો સિટી હવે મારીશ તો એટલો મારીશ કે તારે દવાખાને જવું પડશે. પણ એ ધમકી થોડીક હિન્દીમાં હોય છે અને હિન્દીમાં કંઈક ધમકી આ પ્રકારે આપે છે, સિટી ઓર મારી તો, સિટી ઓર મારી તો, OR, થોડુંક એક સ્ટેપ નીચે લખું, CTOR, सिटी और मारी तो पहले हेक्सागोनल शेप में एक
ક્લિનિક જાઓગે, ક્લિનિક मतलब दवाखाना, एक क्लिनिक जाओगे, एक એટલે મોનો, मोनो क्लिनिक, तो भी तुम अच्छे नहीं होगे, એટલે કે એક સિટી મારીશ ને તો પેલા હું એટલો મારીશ તો હેક્ઝાગોનલ શેપમાં તું એક દવાખાને જઈશ તો પણ તું બરાબર નહીં થા, પછી તારે વધારે દવાખાને જવું પડશે, એટલે કે પછી તારે તો ત્રીજા દવાખાને પણ જવું પડશે, એટલે કે ટ્રાય ક્લિનિક. મિત્રો આ ટૂંકમાં ધમકી એવી રીતે આપે છે, હવે जो सिटी मारी, सिटी और मारी तो हेक्सागोनल शेप में मोनोक्लिनिक जाना पड़ेगा, तो भी तुम अच्छे नहीं होगे, बाद में तुझे 3-3 क्लिनिक जाना पड़ेगा. सिटी और मारी तो हेक्सागोनल शेप में एक क्लिनिक जाना पड़ेगा, बाद में तो भी तुम अच्छे नहीं होगे, बाद में तुमको 3-3 क्लिनिक, ट्राइगोनल सॉरी ट्राई क्लिनिक એટલે કે 3-3 क्लिनिक आपको जाना पड़ेगा. सीनो मतलब થાય છે ક્યુબિક, ક્યુબિક એટલે કે ઘન, યાદ રાખજો અંગ્રેજી નામ છે ક્યુબિક એટલે ઘન. ટીનો મતલબ છે ટેટ્રાગોનલ એટલે કે ચતુષ્કોણીય. सीनो मतलब છે ઘન, ટીનો मतलब છે ચતુષ્કોણીય. ओ નો मतलब છે ઓર્થોરોમ્બિક, ઓર્થોરોમ્બિક. ઓકે. આર નો મતલબ છે રોમ્બોહેડ્રલ, આર નો મતલબ શું છે રોમ્બોહેડ્રલ અથવા ટ્રાઇગોનલ એટલે કે ત્રિકોણીય. રોમ્બોહેડ્રલ, રોમ્બોહેડ્રલ એટલે કે ટ્રાઇગોનલ એટલે કે ત્રિકોણીય, હેક્સાગોનલ એટલે કે ષટકોણીય. મોનોક્લિનિક અને ટ્રાય ક્લિનિક. ઓકે. ઘન, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, ત્રિકોણીય, ષટકોણીય, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. બાજુની વાત કરીએ. સૌથી પહેલા તો ઘનમાં યાદ જ રહેવું છે એ બરાબર બી બરાબર સી. હવે હું પાછળથી એક એકને ખરાબ કરતો જાઉં છું. એ બરાબર બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. ઓકે. ઓર્થોરોમ્બિકમાં પણ એક વધારે ખરાબ કરું છું. એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. ફરી પાછા ત્રણને હું રિપીટ કરું છું. એ બરાબર બી બરાબર સી, પછી આ એ બરાબર બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, અને છેલ્લે આ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. અને ટ્રાયક્લિનિક તો ખબર જ છે એની રચના એકેય પ્રકારનો મેળ ખાતી નથી, એટલે કે એની બાજુઓ પણ મેળ નથી ખાતી અને ખૂણાઓ પણ મેળ નથી ખાતા. આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ઓકે. આનું મેં પહેલા લખી દીધું છે. ઓકે. હવે ખૂણાની વાત કરીએ. સૌથી પહેલા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ઓકે. ચતુષ્કોણીયમાં પણ સેમ ટુ સેમ, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ઓર્થોરોમ્બિકમાં પણ સેમ ટુ સેમ, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ત્રણે ત્રણ સેમ છે. ઓકે. ત્યારબાદ આવ્યા ત્રિકોણીય. ત્રિકોણીય રચનામાં ખાસ ધ્યાન રાખજો, આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા, બસ ઇઝ લેસ ધેન 120 ડિગ્રી. આ એક યાદ રાખવાનું છે. રોમ્બોહેડ્રલ ત્રિકોણીય રચનામાં આલ્ફા, બીટા અને ગેમા ઇઝ લેસ ધેન 120, અથવા એને એમ રીતે લખો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી, તો પણ સાચું છે, કેમ કે 90 અંશનો હોતો નથી, 90 120 કરતાં નાનો હોય છે. ષટકોણીયમાં ખાસ યાદ રાખજો, હેક્ઝાગોનલમાં ષટકોણીય કાજુકતરી જેવી રચના, એમાં બે ખૂણા છે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને ગેમા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 90 અને ગેમા ઇઝ ઇક્વલ ટુ 120. મોનોક્લિનિકમાં શું કરવાનું છે, બીટાને અહીંયા લેવાનો છે, ગેમાને ત્યાં લઈ જવાનો છે, એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને બીટા ઇઝ ઇક્વલ ટુ 120 નહીં પણ 90 ડિગ્રી, પણ ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ઓકે. એકદમ સિમ્પલ છે, યાદ રાખવાનું છે. પહેલા ત્રણમાં આલ્ફા બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, આમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા, છેલ્લે એકને ખરાબ કર્યો. પછી ષટકોણીય માટે
કાજુ કતરી માટે આલ્ફા બીટા બરાબર 90 ડિગ્રી બટ ગેમા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. જ્યારે મોનોક્લિનિકમાં આલ્ફા ગેમા અને બીટાને બદલાવ્યા, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી બટ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. અને ટ્રાઇક્લિનિકની વાત જ ના કરે, બધી રીતે ખરાબ છે. ઓકે, હવે આદિમિકમ કોષ બધામાં જોવા મળે. જુઓ, આ 4 પ્રકારના કોષ છે. આ સાદો, આ એક જ સાદો છે. આ કેવા છે? કેન્દ્રિત છે. આપણે જે વાત કરી કે એકમ કોષ 2 પ્રકારના છે, એક સાદો અને કેન્દ્રિત. કેન્દ્રિતના 3 પ્રકાર, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત ને અંતકેન્દ્રિત. ફલક કેન્દ્રિત પહેલા જોયો તો, પછી અંતઃકેન્દ્રિત જોયો તો, અને છેલ્લે અંતકેન્દ્રિત જોયો તો. મેં અહીંયા ધ્યાન રાખજો, ખાસ અંતઃકેન્દ્રિત પહેલા લખેલું છે. આદિમ એકમ કોષ બધામાં જ જોવા મળે, 4 4 બધામાં જ જોવા મળતા. જો 4 4 જોવા મળે તો આ 7 પ્રકારની રચના, અને 7 ચોક 28 થાય. પણ 28 નહીં, આપણી બ્રેવિસ લેટિસ રચના 14 પ્રકારની જ છે. તો કઈ કઈ જોવા મળે છે? આદિમ એકમ કોષ બધામાં જ જોવા મળે છે. આદિમ એકમ કોષ બધામાં જ જોવા મળે છે. એટલે બધામાં હું ટીક માર્ક કરી દઉં છું. ક્લિયર? આદિમ એકમ કોષ બધામાં જ જોવા મળે છે. ઓર્થોરોમ્બિક એ 4 4 પ્રકારની રચના આપે છે. આ આદિમ એકમ કોષ બધામાં અને ઓર્થોરોમ્બિક 4 પ્રકારની રચના આપે છે. કેટલા થયા? આ 7 8 9 10. હવે 4 બાકી રહ્યા. મિત્રો ખાસ ધ્યાન રાખજો, 4 ક્યાં ક્યાં દર્શાવું છું. અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત. ત્યારબાદ આમાં માત્ર અંતઃકેન્દ્રિત, સોરી નીચે કરવાનું છે. આમાં માત્ર અંતઃકેન્દ્રિત. કેટલા થયા ગણી લો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. છેલ્લો 14મો બીચો. ખાસ ધ્યાન રાખજો, ટ્રાઇક્લિનિકમાં છેડા પર જવાનું, અહીંયા નહીં પરંતુ એની ઉપરના સ્થાને ટીક કરવાનું. મોનોક્લિનિકમાં 2 રચના જોવા મળે છે, અંતકેન્દ્રિત અને આદિમ એકમ કોષ. ક્લિયર? આ 14 પ્રકારની લેટિસ રચનાઓ જોવા મળે છે. આ યાદ રાખવાની છે, ઉદાહરણો પણ યાદ રાખવાના છે. મારા ખ્યાલથી તમને આ 14 લેટિસ રચનામાં તમને ખ્યાલ આવી ગયો હશે. જો ખ્યાલ ના આવ્યો હોય તો આગળનો વિડીયો ફરી વાર જુઓ, જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી વારંવાર જુઓ. ઓકે.